શિક્ષણ વિભાગના તાજેતરના સર્વેમાં ડ્રોપઆઉટ રેશિયોને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા। જિલ્લામાં 45,000થી વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો। સર્વે દરમિયાન જાણવા મળ્યું કે 12,000થી વધુ વાલીઓએ તેમના બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, જ્યારે 8,000થી વધુ વિદ્યાર્થીઓ અન્ય સ્થળે સ્થળાંતર થઈ ગયા। આ ચિંતાજનક સ્થિતિને ડામવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું। તંત્ર હાલ આ તમામ બાળકોને ફરી શાળાના પગથિયા ચડાવવા અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે। 8,087 જેટલા બાળકો એ માઇગ્રેટ થયેલા છે। આ માઇગ્રેટ થયેલા બાળકો એટલે રાજકોટ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં કે ગુજરાત રાજકોટ જિલ્લાના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાંથી અન્ય રાજ્યમાં જતા રહેલા છે। આ બાળકોનું પણ ટ્રેકિંગ અત્યારે હાલ અમારું ચાલુ છે। બીજા 12,543 જેટલા વાલીઓ છે કે જે વાલીઓ પોતે આગળ ભણવાની વિદ્યાર્થીને આગળ ભણવાની ના પાડી રહ્યા છે। આ એક આંકડો આપણા બધા જ માટે સામાજિક રીતે પણ જવાબદારીની રીતે ગણીએ તો ચિંતાજનક છે। આ વાલીઓ સાથે હવે અમે નજીકના ભવિષ્યમાં 1-to-1 એમનો સંપર્ક કરવાના છીએ અને આ જ વાલીઓ પોતે એમને સમજૂત કરવાના છીએ કે અભ્યાસનું મહત્ત્વ શું છે, તમારા બાળકને ભણાવો અને ભણવાથી એને જે ફાયદાઓ થવાના છે કે એની જે પ્રગતિ થવાની છે તેનાથી અમે સારી રીતે માહિતગાર કરવાના છીએ। વર્ગ